सद्गुरुदेव की जय, सच्चिदानंद भगवान की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। परम पूजनीय प्रातस्मरणीय वंदनीय एवा मारा वाला सद्गुरुनी दिव्य चेतना ने कोटि कोटि प्रणाम। गुरुतुल्य एवा परम पूज्य प्रातस्मरणीय वंदनीय परमात्मानंदजीना चरणों में कोटि कोटि प्रणाम। तेमज सर्व संत साधुना चरणों में कोटि कोटि प्रणाम। तेमज मारा वाला शिबिरार्थी भाईओ बहनों अपना हृदय में विराजमान परमात्मा ने मारा कोटि कोटि प्रणाम। आज गीताजीना 18मा अध्यायનો આપણે પારાયણ કરીએ છીએ। તો આપણા અર્જુને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મને સંન્યાસ અને ત્યાગનું વર્ણન કરો, સારી રીતે તત્વ સમજાવો। એટલે ભગવાન અર્જુનને ત્યાગનું પહેલા વર્ણન કરે છે। તો ત્યાગનું વર્ણન કરતા ભગવાન કહે છે કે ભાઈ ત્યાગ છે એ 3 પ્રકારના હોય છે। તો ભગવાન પહેલાથી કહે છે કે ભાઈ પહેલા તામસ ત્યાગ, પછી રાજસ ત્યાગ, પછી સાત્વિક ત્યાગ। આ રીતે જુદા જુદા 3 ત્યાગનું વર્ણન કરે છે। પરંતુ ઉતરતા ક્રમમાં, નહીં તો આપણે સ્વાભાવિક પહેલા સાત્વિક, પછી રાજસ અને તામસ, પણ અહીંયા ઉલટો ક્રમ ભગવાને કહ્યો છે કે ભાઈ તામસ ત્યાગથી થોડોક સારો રાજસ ત્યાગ, કે બે ત્યાગ ભગવાન ત્યાગ ગણ્યા જ નથી, રાજસ અને તામસ ત્યાગને, સાત્વિક ત્યાગને ભગવાને ત્યાગ ગણ્યો છે। તો આ રીતે ભગવાન ત્યાગનું વર્ણન કરે છે। તો ત્યાગ એ આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ ત્યાગ એટલે કર્મયોગ। તો કર્મના પ્રકારો જોઈએ તો થોડુંક આપણે પેલા વિહિત કર્મ આવે કે જે શાસ્ત્રની આજ્ઞા મુજબ જે કર્મ કરીએ એને વિહિત કર્મ કહેવાય, કે યજ્ઞ, દાન, તપ આ બધા છે એ બધા વિહિત કર્મ છે। એ સિવાય શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે કે આવા કર્મ ના કરવા, તો એને નિષેધ કર્મ કહેવાય છે, કે સારું જુગાર, ચોરી આ બધા જે કાંઈ છે એ બધા નિષિદ્ધ કર્મ છે। હવે વિહિત કર્મ છે એ વિહિત કર્મમાં યજ્ઞ, દાન, તપ તો આવે, એ સિવાય પણ ઘણું બધા આવે કે ભાઈ અનેક જાતના યજ્ઞ કરો, વ્રત કરો, કોઈ કે ભાઈ બીજરીઓ, કોઈ પાંચમરીઓ, કોઈ આઠમરીઓ, સાતમરીઓ, 11 એટલે એક વ્યક્તિ કાંઈ બધા વ્રત ન કરી શકે, પરંતુ પોતાના ધર્મ, કુળ, આશ્રમ મુજબ આ બધા પોતપોતાની રીતે કોઈ પણ તિથિ કે રહી અને યજ્ઞદાન તપ પણ કરતા હોય છે। તો આ રીતે વિહિત કર્મની વ્યાખ્યામાં એક બીજું ભગવાને સરસ વાત કરી છે કે નિયત કર્મ। હવે આપણે આ નિયત કર્મની વ્યાખ્યા જોઈએ તો નિયત કર્મ એવું છે કે કોઈ પણ વર્ણ, આશ્રમ પ્રમાણે આપણી જે કાંઈ પરિસ્થિતિ હોય, જ્યાં આપણું નિયત કર્મ, જે કાંઈ આવશ્યક કર્મ હોય આપણું, એને નિયત કર્મ કહેવાય, કે આપણી આ ફરજ છે એને નિયત કર્મ કહેવાય। આ નિયત કર્મ જ બહુ મહત્વનું છે કે ભાઈ નિયત કર્મ એટલે કે આપણી જે ફરજ છે એને આપણે સારી રીતે બજાવવી જોઈએ, એ જ નિયત કર્મ કહેવાય। તો કોઈ ધારો કે કોઈ માણસ છે તો એને ગ્રસ્ત હોય તો એનું નિયત કર્મ શું, કે કોઈ અતિથિ આવે તો એને અંજળ આપવું, સારી રીતે આગતા સ્વાગતા કરવી, તો આ એનું નિયત કર્મ છે। કોઈ માણસ કોઈ ચોકીદારી કરતો હોય, ફેરો ભરતો હોય, તો એને પણ આ પોતાનું જે કંઈ કર્તવ્ય છે એ સારી રીતે બજાવવું એને નિયત કર્મ કહેવાય, કે ભાઈ મને આમાં પૈસા ઓછા મળશે, વધારે મળશે, અને મને આરામ ઓછો મળશે કે વધારે મળશે, એવું એને ગણતરી ન કરી અને પોતપોતાની રીતે પોતે સારી રીતે નિયત કર્મ કરે તો નિયત કર્મમાં ભગવાન બહુ ભાર આપે છે અહીંયા, કે ભાઈ નિયત કર્મ એ આપણા સંસ્કાર કહીએ તો એ જ કહેવાય કે
કે ભાઈ નિયત કર્મનો ત્યાગ કરવાથી ઘણા બધા દોષ થાય છે. અને આજે સમાજની જે કંઈ અર્થ વ્યવસ્થા છે એ નિયત કર્મ નથી કરતા લોકો, એને લીધે જ અવ્યવસ્થા બધી થઈ જાય છે. તો નિયત કર્મ ખાસ બધા ભગવાને ભાર આપ્યો છે, પરંતુ ઘણા માણસો આળસ પ્રમાદ કરી અને પોતાના નિયત કર્મ નથી કરતા. તો ભગવાને આવા જે કાંઈ આળસ પ્રમાદ કરીને નિયત કર્મ નથી કરતા એને ભગવાને તામસ ત્યાગ કીધો છે. એ જ રીતે બીજા વર્ણ ધર્મ આશ્રમ પ્રમાણે અમુક લોકો પોતાના યજ્ઞ દાન તપ કરવાનું કરતા હોય છે, પણ ઘણા લોકો રાજસ એવા હોય છે, રાજસ માણસો, કે ભાઈ આવા કર્મ અને યજ્ઞમાં આપણા સુખ ભોગનો ત્યાગ થાય, આપણે આરામ પૂરતો મળે નહીં, અને આવા કર્મમાં શું રાખ્યું છે, અરે આમાં તો ઘણા બધા નિયમ પાડવા પડે, વેલું ઉઠવું પડે, અને આપણે પૈસાનો પણ ઘણો ખર્ચ થાય. તો આવા જે રાજસ લોકો છે એ પણ આવા નિયત કર્મનો ત્યાગ કરતા હોય અને પોતાના જે કાંઈ ધર્મ છે એને પણ અનુસરતા ન હોય, આળસ કરતા હોય, અને ત્યાં સુધી કે પોતાના માતા પિતા ગુરુ એની આજ્ઞા પણ પાળવામાં પણ એને બંધન લાગતું હોય, દુઃખ થતું હોય. તો આવા જે રાજસ ત્યાગ છે તો એ પણ રાજસ ત્યાગ ભગવાને કીધો છે કે આવી રીતે જે કર્મનો ત્યાગ કરે એ રાજસ ત્યાગ છે. તો આ રાજસ ત્યાગ આમ તો ભગવાને ગીતાજીમાં કીધું છે ત્યાગાત શાંતિ અનંતરમ, એટલે કે ત્યાગથી તો તમને શાંતિ મળવી છે. પણ આવા લોકો જે છે તામસ અને રાજસ, એને તો કાંઈ કોઈ જાતની શાંતિ તો મળવી બાજુ રહે, પણ એને દુઃખ જ મળ્યા રાખે, કારણ કે નિયત કર્મનો ત્યાગ કરે છે. હવે જે આવે છે સાત્વિક ત્યાગ, કે જે આપણે આજના આ અધ્યાયનો 9મો શ્લોક છે. તો આપણે એ 9મા શ્લોકમાં જોઈએ તો શ્રી ભગવાન વાચ કાર્યમિત્યેવ યત્ કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ ત્યાગ સાત્વિકો મત. એટલે કે હે અર્જુન, કેવળ કર્તવ્ય માત્ર કરવું છે, કેવળ કર્તવ્ય માત્ર કરવું છે, આવું સમજીને જે કર્મ આસક્તિ અને ફળ ઈચ્છાનો ત્યાગ કરી અને કરવામાં આવે છે તે જ સાત્વિક ત્યાગ માનવામાં આવે છે. એટલે ભગવાને બહુ સરસ વાત કરી છે કે ભાઈ તમારું ફરજ છે, તમારું કર્તવ્ય છે, એમ સમજીને કર્તવ્ય કરવામાં તો જ નિયત કર્મ સારી રીતે થઈ શકે કે અમારી ફરજ છે, મારે કરવું જ છે. પછી એમાં કોઈ પણ જાતનો સ્વાર્થ ન રાખવો, કે કોઈ જાતની અપેક્ષા ન રાખવી, કે કોઈ સુખ ભોગનું પણ એમાં ન ઈચ્છા કરવી, અને ફળની આસક્તિ છોડી અને બીજી આસક્તિ ન રાખી અને આવા આપણે મારું કેવળ કર્તવ્ય છે, મારે કરવું જ છે, મારી ફરજ છે, આવી રીતે જે નિયત કર્મ કરે છે તો એનું કર્મ સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને એને કર્મનું બંધન થતું નથી. એવી જ રીતે આપણે સંસારમાં ઘણી બધી જગ્યાએ જોઈએ તો દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ જે કંઈ કુળ આશ્રમ વર્ણ હોય એમાં બધાને જે એની જવાબદારીઓ ફિક્સ થતી હોય, જે એનું કર્તવ્ય હોય એ બધાએ પોતાની રીતે સારી રીતે કરવું જોઈએ, એને નિયત કર્મ કીધું છે. તો આવા નિયત કર્મો માટે પછી કોઈ બ્રાહ્મણ હોય તો એને બ્રાહ્મણે આમ કરવું જોઈએ, કોઈ વૈશ્ય હોય ખેતી કે વેપાર કે કરતા હોય તો એને કેવી રીતે કરવું જોઈએ. આ એની ફરજ છે, કર્તવ્ય છે કે ભાઈ પોતે પોતાનું ભલે આજીવિકા રાખે પણ ગ્રાહકને ભગવાનનું સ્વરૂપ માને એમ સમજીને પણ પોતે સેવા કરી શકે તો એની પણ એક તો પેલી પ્રાર્થના થઈ શકે કે એનું ભજન થઈ શકે એમાં. તો આવી રીતે ક્ષત્રિય છે, બીજા છે, બધા માટે આવા જુદા જુદા કર્મો છે, એ આવશ્યક કર્મો બધાએ કરવા જોઈએ. ત્યાર પછી કહે છે કે ભાઈ આ જે કંઈ કર્મ છે એ પાછા આપણું કર્તવ્ય છે, ફરજ છે એમ સમજીને અને આસક્તિ કે કર્મ ફળની ઈચ્છા વગર કે સ્વાર્થ વગર તો કરવા, પરંતુ એમાં
કર્મ કરવામાં ઉપેક્ષા ન કરવી, કે આળસ ન કરવી, પ્રમાદ ન કરવો, સારી રીતે તત્પરતાથી ઉત્સાહથી આવા કર્મ કરવા. તો આ રીતે જે રીતે જો કર્મ કરવામાં આવે તો એને ભગવાને સાત્વિક ત્યાગ કીધો છે. અને આ સાત્વિક ત્યાગ જ છે એનાથી જ આપણા દરેક જે કાંઈ સંસાર સાથેના સંબંધ છે એ વિચ્છેદ થઈ જાય. આ સાત્વિક ત્યાગથી આપણા જે કાંઈ સંસાર સાથેના સંબંધ વિચ્છેદ કરવા જ આપણે આવ્યા છે કે ભાઈ સંસારનો સંબંધ વિચ્છેદ થાય તો પરમાત્માની પ્રાપ્તિ થાય, તો આપણી સ્થિતિ થાય. અને જે કંઈ છે આ કર્મયોગ, તો કર્મ સંસાર માટે થાય અને યોગ આપણા માટે થાય. તો ભગવાને અર્જુનને પણ આ ત્રણેય યોગની વાત કરી. તો કે ભગવાન અર્જુનને એમ ઈચ્છા હતી કે મારે યુદ્ધ કરવું નથી, પણ ભગવાન કહે છે કે, અને અર્જુન કહે છે કે હું તો ભાઈ ભિક્ષાનું અનાજ લઈ અને ખાઈશ, પણ મારે કાંઈ યુદ્ધ કરવું નથી. ભલે ને મારે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવો પડે, પણ ભગવાનને કહે છે કે ભાઈ મને છે ને નિયત કર્મનો ત્યાગ કરે ને, આજે અર્જુન કે ભવિષ્યમાં બીજા લોકો પણ, એના માટે ભગવાને આ ત્યાગની વાત કરી છે. અને સાત્વિક ત્યાગ જ સાચો ત્યાગ કીધો છે, બાકી તામસ અને રાજસ ત્યાગને ત્યાગ નથી. આ સાત્વિક ત્યાગ જ સાચો છે. તો આવો સાત્વિક ત્યાગ કરતા કરતા જે પોતાનું કર્મ કરે છે, ઓલા બે કામચોર છે રાજસ અને તામસ, એ કર્મનો ત્યાગ કરે છે અને દુઃખી થાય છે. અને અહીંયા જે સાત્વિક ત્યાગ છે તે પોતે સારી રીતે કર્મ કરી, કોઈ પણ જાતની અપેક્ષા વગર કે મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, આ રીતે જે કર્મ કરે છે તો એને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, પોતાનું અંતઃકરણ શુદ્ધ થઈ શકે, કર્મ બીજા માટે થાય અને યોગ પોતાના માટે થાય. તો આવો સરસ મજાનું સાત્વિક ત્યાગની ભગવાને સરસ મજાની વાત કરી. અને ભગવાને કીધું કે આ ત્યાગ જ સાત્વિક ત્યાગ જ સાચો છે, રાજસ અને તામસ ત્યાગ કોઈ ત્યાગ જ નથી. એટલે આપણે આનું, મને તો એમ થાય કે આપણું આશ્રમ છે એ સાત્વિક ત્યાગનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ કહી શકાય. કારણ કે આપણે બધા પોતાના કર્તવ્ય માટે એટલા તત્પરતાથી બધા કરતા હોય છે. પરમ પૂજ્ય સ્વામીજી પણ સવારમાં વહેલા ઉઠી અને શ્રમ યજ્ઞ પણ કરતા હોય છે. અને આપણને સવારના 5:30 થી સાંજ સુધી માર્ગદર્શન પણ આપતા હોય છે. ત્યારે આપણે બધા શિબિરાર્થી ભાઈઓ બહેનો પણ બધા શ્રમ યજ્ઞ કરીએ, સારી રીતે આપણે અધ્યયન કરતા હોઈએ છીએ. એમાં જ આપણા અન્નપૂર્ણા દેવીમાં, લલિતામાં અને બધા બીજા બહેનો પણ આ રસોડાની ખૂબ સારી રીતે જવાબદારી સંભાળતા હોય છે અને શ્રમ યજ્ઞ પણ કરતા હોય છે. તો આપણો પણ આ એક સાત્વિક ત્યાગ છે ખરેખર, અને એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. તો બસ તો આપણે પણ આપણા જીવનમાં આપણી જે કાંઈ નૈતિક ફરજો છે, નિયત ફરજો છે, એને સારી રીતે નિભાવીએ તો જ આપણે પણ પરમાત્માની પ્રાપ્તિમાં આગળ વધી શકીએ. આવા કર્મો કરવાથી પણ આપણને સારી એવી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થાય અને આપણી યોગમાં સ્થિતિ થાય. હરિ ઓમ તત્સત.